સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો બોલે તો જય શ્રી રામ બધાને. તો કેમ છો મારા કલે? તો મજા મને તો મારા મસ્ત મજાના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો વાગી રહ્યા છે 8, 8:30 જેવું થઈ ગયું છે ને ઘરે તો પોગી ગયો કારણ ખબર 8:30 ઘરે પોગી ગયો. પછી એક વ્લોગ એડિટિંગ કરવાનો હતો, એડિટ કરીને પછી ચડાવ્યો અને પછી હવે આ બીજા વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે આપણે. હા પ્રિયાબેન, જો અમારે ટાટો ઓલું પાણી એવું ને એ મીઠું પાણી આવે છે તો પ્રિયાબેન પેલા પીવાના કેરબા કરે છે. શું કેવું તમારું? હે શું વગે જોવાન જોડીને? તો શું હાલે તમારે? શું કરો છો? હે કામ તાણીથી આમ કેતો ખરી? કેરબા ભરો છો મિત્રો? ઘરે પહોંચ્યો ને તો ગાડી આપણે ઓફિસે ધોઈને આવ્યા છીએ અને ઘરે પહોંચ્યો તો આમ જો ગાડી ઘડીકમાં તો ધૂળ ધમાહા થઈ ગઈ મિત્રો. અને આ જો આપણે કાલે કટકા કર્યા હતા ને એ જો અહીંયા ખડકાઈ ગયા છે. મમ્મીને એને ખડકી દીધા બધા. તો આ મિત્રો જે આપણે તો રખડવા જવાનું છે. બાપુજીનો ફોન આવે પછી ક્યાં જવાનું છે નક્કી નથી, પછી જવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ. અમારા બેન છે ને આવો વિડીયો બેન, આવો વિડીયો એમ દવા લેવા જવું છે ને? દવા લેવા હાલો, કારે જવું છે? નાઈ નાખો, હાલો દવા લઈ આવી. આવવાનું છે? હાલો નાઈ નાખો. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાઈ નાખ્યો, પાછો પલ્લી ગયો. શું છે બોલ તારે? શું રિહાણી થી? હે એ આખો ગ્લાસ નું પીવા મને કાંઈ ગા હું કર્યું શું કરી હું શું કરી આમ હાલો બેન, આપણે દવા લેવા જવું છે ને? દવા લેવા જવું છે ને? હે એ બેન હાલો ઉભા થાવ, હાલો હાલો. આ બા આવે છે, હાલ ને. પણ નથી જવું હે? તો હું જાઉં ને? હે રાવણ છે રાવણ છે. કોગળો કરે એની માંથી, કોગળો કરે એની માંથી, કોગળો કરે. હાલે હાલ તારે આવવાનું છે? હાલ ફેફસી લે હાલે ખાઈ જા ધરાક. કાયદેસર મિત્રો બેનની દવા લઈ આવ્યા. જો હવે એના પપ્પા દવા પાઈ છે અને આઈસ્ક્રીમ લેતા વાર હોય. દવા પાઈને આઈસ્ક્રીમ ખાવું. તારે ખાવાનું આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ ખાવાનું? આ શું ખાધું તું? આ શેની વાળું મોઢું બગડ્યું? એલા લે કાવું આઈસ્ક્રીમ ખાધું? એમ હું કોણ છું? મામા. હા આ કોણ છે? આ કોણ છે? દીદી છે. હે ઓલું કોણ છે? દીદી છે. હા એ દીદી છે. આ કોણ છે? આ કોણ છે? એ કોણ છે? માચી? પીસાળી માસી છે. ચાલો મિત્રો કન્ટિન્યુ. હાલો એમ જાવી ને હવે, આમ ન્યા ન હોય. ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયો ને પહોંચી ગયો ટોપ 3 હતો.
આ માસી પાસે હાર લેવા, કારણ કે પગાર આપણો કેદુનો થઈ ગયો છે. જે મઢે દર્શન કરવા જવાનું બાકી હતું. આપણે પગાર થાય એટલે તો જવું જ પડે મઢે દર્શન કરવા. તો હું અહીંયા જાઉં છું તો મેં કીધું હાર લેતો જાઉં. મને દર્શન થઈ જાય એ બને કામ છે તો કામનું કામ પતી જાય. એ કામ દરિયા બાજુ જવાનું છે કરવા. જો તમે ટોપ 3 પોગી ગયો છો. આ માસી પોલના તૈયાર કરે એટલી વાર લાગે. આપણા કાકા અહીં ઊભા છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર. સારો મળી ડાયરેક્ટ આપણે. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો મઢે પોગી ગયો. આવીને માતાજીના દર્શન કરી લીધા. આજ તો કઈ દાદા હતા ને એટલે દાદા ગયા છે બહાર. હું આવીને મસ્ત મજાના માતાજીના દર્શન કર્યા. મજા આવી ગઈ. તો જો અહીંયા અમારે કાકાની પરસા બધી રમે છે. હાલો એ લઈને ઘરે જવું આવું છું. હો જો મિત્રો માતાજીના દર્શન. ફાઇનલી મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો બરાબર. આપણે મળીએ નવા અંદરનો હોય છે. આપણે આમ જવાનું છે. કાકા ઘરે વાટે ઊભા છે બરાબર. 2-3 કામ છે બતાવવાના છે. દરિયા જવાનું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. બ્લોગ જોવાની મજા તો આવશે જ તમને, કારણ કે આ દરિયા જાય પછી ખબર પડે કે કેવા કન્ટેન્ટ છે કેવા નહીં. હા ગોળી ચાલો કર્યો હે. બાબા ક્યાં ગયા હે? કામે ગયા. તું જશે કર્યો? હા જશે કરી લાલ. જશે કરતા આવડે તને? બેજા બસ જશે કર. જય માતાજી કહેતો જય માતાજી કહેતો. હાલો ઘરે જવું છે ને? હવે ઘરે જવું છે ને? હાલો ઘરે. હાલો બોથા ચાવ બો. હા તો ચાલો મિત્રો ફાઇનલી મારા ઘરે દરિયા પૂકી ગયા છીએ. જુઓ કાકા આપણી બધી અહીંયા તૈયારી કરે. આ છે આપણી મહારાણી. મિત્રો દરિયા પગી ગયા. તડકો ફૂલ છે પણ તડકો લાગતો નથી આપણને. એનું શું કારણ? મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર. જો એક મચ્છીમાર અહીંયા બેઠો છે અને 2-3 અહીંયા છે. બધા મચ્છીમાર છે મિત્રો. તો આપણા કાકા કાઢ નાખે છે. કેમ છો મારા સાથે ચાલતો? હું આવી ગયો છું અત્યારે. દરિયા તો આવેલો જ છો, સવારનો આવેલો છું. પણ અત્યારે લાગે ને પાણી દરિયામાંથી આવે એ આપણે તમને ખબર હોય તો મીઠું પાકે ને નમક. नमक बोलते हैं हम नमक। तो ऐसे पकाते हैं। तो देखो ऐसे दरिया में से ऐसे पानी आता है और ऐसे ऐसे करके लेने का पानी, ऐसे पानी आता है और ये पीछे इधर इधर से इधर वो जाता है और वहाँ पे नमक पकाते हैं। वो ऐसे नमक पकता है, बहुत मेहनत करनी पड़ती है नमक पकाने में मेरे दोस्त। देखो ऐसे वो दरिया है, આમથી મિત્રો પાણી આવે એ જો આવી રીતના આમ આવે પછી આને પંપ કહેવાય। એ પંપ દ્વારા આપણે લેવામાં આવે। આપણે મોટર કેમ આપણે નળમાં મોટર મૂકી હોય ને આપણે પાણી ખેંચવી, એની જેમ આ મોટરું છે એ પાણી ખેંચવાનું। જો અત્યારે આમથી દરિયામાંથી જ પાણી આવે છે। આ જો આ ખાડી બહુ ઊંડી છે, બહુ ઊંડી ખાડી છે। આખી ખાડી ભરાઈને આવે છે ત્યારે જો આ બધે પાણી પાણી જ્યાં હોય ને હશે। આ રીતે મોટરથી પંપેથી પાણી લેવાનું। આવડો આ થાળો બહુ ઊંડો છે મિત્રો, આ થાળો છે ને બહુ ઊંડો છે। અત્યારે જો કેટલો ભરાઈને આવે, આખો થાળો ભરાઈને પાણી આવે। ત્રણ ચાલુ છે, એક બંધ છે કારણ કે એ બગડી ગયું હોય છે એટલે બંધ છે। તો આ રીતનું આવે છે। તમને સામે દેખાડી દો ઓલા પણ, એટલે તમને મિત્રો ડાઉટ ન રહે કે આ ખોટું નથી બોલતો ને એમ તમને તમે બધા પછી બહુ ખોટું વિચારી ત્યાં અમારે વાંધો પડે મારા કલેજા। જો આમ જો કેટલું ફાસ્ટ પાણી આવે।
इतना आ रीतनु पानी लेवानुं અને પછી उसमें से नमक पकाने का और वो नमक हम खाते वो नहीं इसमें से नमक पकाने का और वो नमक रहता है कंपनी में दला के फिल्टर होके आता है और हम वो खाते और वो नमक ये वाला नमक ज़्यादा हम खा जाते हैं ना तो हमको पेट में गड़बड़ हो जाती है और गड़बड़ हो जाती है तो हमको झाड़ा हो जाता है। ये देखो पानी ये सब यहाँ पे कुछ नहीं था अभी आधे घंटे पहले और ये सब पानी पानी हो गया क्योंकि पानी इतना आ रहा है इधर से। तो व्लॉग में ऐसे ही कंटिन्यू बने रहे ना हम आपको कितना 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 बार समझा चुके हैं। तो चलो कंटिन्यू।